તાજેતરમાં વડોદરા જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. સાથે ઉપરવાસમાં પાણીની આવક થતા પંચમહાલના દેવ ડેમમાંથી અંદાજે 30,000 ક્યુસેક પાણી છોડાયું હતું, જેની સીધી અસર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના 6 ગામોને થઈ. ગામના ખેતરોમાં વાવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ખેતરોમાંથી પાણી તો ઓસરી ગયા છે, પણ હજુ પાક સર્વેની કામગીરી શરૂ ન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. બીજી તરફ ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ ડેમમાંથી પાણી છોડાતા પાકને નુકસાન થયું છે. અમારા ગામમાં પાકમાં જોઈએ તો કપાસ છે, મરચી છે, તુવેર છે, બીજા અન્ય શાકભાજી છે, બધા પાકોને નુકસાન થયું છે. આમ જોવા જઈએ તો આ જે પાક જે જ્યારે વરસાદનું પાણીથી આ પાક નુકસાન થાય કે દેવ ડેમના પાણીથી નુકસાન થઈ રહ્યું છે? અમારે આ વડોદરા જિલ્લામાં વરસાદ પડે છે એનાથી તકલીફ નથી, પણ જે દેવ ડેમમાંથી એક સામટું પાણી છોડવામાં આવે છે એનાથી વધારે નુકસાન થાય છે. અંદાજે આપણે નુકસાન થયું છે 1.5 થી 2 કરોડ લગીને નુકસાન થયું છે. આ કેવી રીતે, એટલે કયા કયા પાકો બળીને ખાક થઈ ગયા? કપાસ છે, મરચી છે, ડાંગર છે, આપણે શાકભાજી છે. સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે આ અપેક્ષા છે કે આપણે વહેલી તકે આ વળતર ચૂકે. ગઈ સાલ બી આ પાણી આવતું હતું, તો દર સાલ આ પ્રોબ્લેમ થાય છે? ગયા 3 વર્ષથી પાણી આવે છે. વાક તો દેવ ડેમ વાળાનો જ છે. ઉપરના પાણીથી એટલું બધું નુકસાન નહીં થતું. આ દેવ ડેમનું પાણી છોડે છે આનાથી નુકસાન થાય છે, અને 3 વર્ષથી લગાતાર નુકસાન થાય છે. અને જે છોડવામાં આવે 5 ગેટ આના 7 ગેટ છોડી નાખે વગર કીધે, એવું થાય છે. શું માંગ છે તમારી? કેટલું વળતર? અમારી માંગ એવું છે સરકારશ્રીથી કે વહેલી તકે સર્વે કરે અને મહામાનું વળતર ચૂકવે. વળતર તો હવે જો નુકસાની થઈ છે એ પ્રમાણે વળતર તો મળવું જ જોઈએ આપણને. નુકસાની તો હવે ઘણી બધી છે થઈ છે હવે પાકોમાં. એમ નથી કહેતો, પણ આ આમ જોવા જઈએ તો દર સાલ આ નુકસાન થાય છે. શું દર સાલ તમને આ સરકાર દ્વારા મુઆવજો મળે છે? ના નથી મળતું. કેટલું નુકસાન થાય દર વર્ષે? દર વર્ષે આ જે થાય છે હવે આ કરોડની આસપાસ થઈ જાય, કરોડની ઉપર. આ નદી કિનારે જેટલા ખેતરો છે ને એટલા બધા ડૂબી જાય છે પાણીમાં. અંદાજે કેટલા વીંગામાં નુકસાન થયું? એમ અંદાજ છે ટોટલ 500 થી 600 વીઘા જેવું. 500 થી 600 વીંગા જેટલું નુકસાન થયું છે, જેના કારણે જ આ પરિસ્થિતિ ખેડૂતોની છે. આ ખેડૂતો હતા, તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે આ જે દેવ ડેમના જે સત્તાધીશો છે તેઓની આ જે ગેરવ્યાજબી રીતે જે પાણી છોડવામાં આવે છે, જેના કારણે આ મરચી છે, કપાસ છે, ડાંગર છે જેવા પાકોને નુકસાન થયું છે. આમ તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આ સર્વે ચાલુ કરવામાં આવશે, પરંતુ આજે 4 દિવસ થઈ ગયા છે પાણી ઓસરે છતાં પણ હજુ સુધી આ ગોજાલી ગામમાં આજે સર્વે આવ્યો નથી, જેના કારણે આ ખેડૂતો આજે સર્વેયરોની વાટ જોઈ રહ્યા છે. પરંતુ મહત્વની વાત અને મહત્વનો સવાલ આ ઊભો થાય છે કે હવે આ ચોમાસું ચાલુ થયું અને ચોમાસા